નમસ્કાર. ઘણા સમય પછી મળીએ છીએ. અનલોકડાઉન ફર્સ્ટની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો એવી આશા રાખીએ છીએ કે હવે આપણે સેફટીથી આગળ કાર્ય કરશું. થોડાક પર્સનલ રીઝન હતા, એના કારણે થોડાક ટાઈમથી તમારી સામે રજૂ નહોતા થઈ શકતા, એ વાત અલગ છે. વિચારી આવતો હતો કે શેના પર લેક્ચર બનાવો, મને ટોપિક કયો લેવો આજનો, હિસ્ટ્રી લેવો કે પોલિટી લેવો. તો નક્કી એવું કર્યું કે હિસ્ટ્રી ભણીએ, પણ ઘણા બધા સ્ટુડન્ટની એવી રિક્વાયરમેન્ટ આવી, બોલે કે સર પોલિટી પણ ભણાવો, પોલિટી પણ સ્ટાર્ટ કરો સાથોસાથ. તો નક્કી કર્યું કે આજે હિસ્ટ્રી પણ ભણવાનું છે અને પોલિટી પણ ભણવાનું છે. મને બે સબ્જેક્ટ એક સાથે ભણવાના છે. પોલિટીની અંદર આપણે અત્યાર સુધી કુલ 3 લેક્ચર ભણી ગયા છીએ. જે પહેલો લેક્ચર ભણ્યા હતા આપણે એ હતો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તેની સ્થાપના અને તેનું પ્રશાસન કઈ રીતના ચાલતું હતું, બોર્ડ ઓફ ડાયરેક્ટર કોણ હતું, 24 મેમ્બર આની અંદર હતા, એની નિયુક્તિ કઈ રીતે થતી હતી, આ દરેક વ્યવસ્થા આપણે જોઈ હતી. ત્યારબાદ કંપનીને રેગ્યુલેટ કરવા માટે જે એક્ટ આવ્યો હતો 1773નો, એ છે રેગ્યુલેટિંગ એક્ટ. માને બ્રિટનની સંસદ હવે કંપનીને રેગ્યુલેટ કરે છે, પ્રશાસન કઈ રીતના કરવું તેના પર. પણ આની અંદર થોડી ઘણી ખામી હતી ભારતમાં, બ્રિટનમાં નહીં. તો ભારતની અંદર જે કંઈ ખામી હતી, ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જે તકરાર ઊભી થતી હતી, તેને દૂર કરવા માટે એક સેટલમેન્ટ એક્ટ આવ્યો હતો, એ આવ્યો હતો 1781. ત્યારબાદનો લેક્ચર જે હતો એ આ જ લેક્ચર હતો 1781ની અંતર્ગત સેટલમેન્ટ એક્ટની અંદર. આજે જે આપણે જોવાના છીએ એ છે 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ. પિટ્સ ઇન્ડિયા એક્ટ ત્યારે સમજાશે જ્યારે થોડુંક હિસ્ટ્રીનું બેકગ્રાઉન્ડ તમારું મજબૂત હશે. એ પહેલાં પિટ્સ ઇન્ડિયા એક્ટ નહીં સમજાય. કંપનીને રેગ્યુલેટ કરવાની હતી એટલા માટે નામ આપી દીધું રેગ્યુલેટિંગ એક્ટ. બ્રિટનના પ્રધાનમંત્રી 1783માં યંગેસ્ટ વિલિયમ પિટ્સ બને છે, પોતાના નેતૃત્વમાં આ એક્ટ બનાવે છે, એટલા માટે એક્ટનું નામ રાખી દે છે પિટ્સ ઇન્ડિયા એક્ટ. પણ 1783માં પ્રધાનમંત્રી કેમ બને છે? આની પહેલા બ્રિટનની અંદર જે સરકાર હતી એ સરકારનું નામ હતું ફોક્સ સરકાર. જોશું આગળ, મિલીજુલી સરકાર જેને આપણે કહીએ છીએ એ સરકાર હતી. અને એ સમયે જે બ્રિટનના રાજા હતા એનું નામ હતું જ્યોર્જ, પણ પહેલો નહોતો, ત્રીજો હતો. આ વસ્તુ અથવા તો પિટ્સ ઇન્ડિયા એક્ટ ત્યારે સમજાશે જ્યારે હિસ્ટ્રીની અંદર અમેરિકી ક્રાંતિ સમજાશે. જ્યાં સુધી અમેરિકી ક્રાંતિ નહીં સમજાય ત્યાં સુધી 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ નહીં સમજાય. કારણ કે 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર પહેલીવાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે પણ કોઈ ભારતની અંદર વિજિત ક્ષેત્રો હતા, પ્રદેશો હતા, તેને નામ આપી દીધું બ્રિટિશ ભારત. તો સવાલ એ છે 1773માં કેમ બ્રિટિશ ભારત ન કીધું, કેમ કીધું 1784ની અંદર બ્રિટિશ ભારતના ક્ષેત્રો? જ્યાં સુધી આઝાદ નહીં થાય ને ત્યાં સુધી કહેવામાં આવશે બ્રિટિશ ભારત. એની શરૂઆત 1784ના એક્ટથી ન થાય છે અથવા તો પિટ્સ ઇન્ડિયા એક્ટથી થાય છે. પણ એની માટે બેકગ્રાઉન્ડમાં અમેરિકી ક્રાંતિ ભણવી પડશે. તો હિસ્ટ્રી પણ આજે જોવાની છે, પણ એ હિસ્ટ્રી ભારતની કે ગુજરાતની નહીં હોય, વિશ્વની ઇતિહાસ જોવાનો છે. 1784માં પિટ્સ ઇન્ડિયા એક્ટ પહેલા જે ઘટના ઘટી હતી વિશ્વની અંદર, એ સૌથી મોટી ઘટના હતી અમેરિકી ક્રાંતિ. જો અમેરિકી ક્રાંતિ ન થઈ હોત તો ફ્રાન્સીસી ક્રાંતિ ન થાત. જો અમેરિકા ક્રાંતિ ન થઈ હોત તો લોર્ડ કોર્નવોલિસ ભારત ન આવે 1786માં.
જો કે અમેરિકાની અંદર અથવા તો અમેરિકા ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું કોર્નવોલિસે. હાર થઈ હતી, જ્યોર્જ વોશિંગ્ટન હતા બીજી બાજુ, એ વાત પછીની છે. પણ 1786ની અંદર કોર્નવોલિસ ભારત આવે છે, તેનું કારણ છે અમેરિકી ક્રાંતિ. સમજો આ વસ્તુને. કોર્નવોલિસ અમેરિકી ક્રાંતિની અંદર હારી જાય છે અને એ ભારતની અંદર બેસ્ટ પ્રશાસન કરીને આવે છે. જો અમેરિકા ક્રાંતિ ન થઈ હોત, આખા વિશ્વની અંદર પ્રભાવ પડે છે, પણ આપણે ભારતના સંદર્ભની અંદર જોશું. જો અમેરિકી ક્રાંતિ ન થઈ હોત તો વિલય નીતિ ન ચાલત ભારતની અંદર, અથવા તો વિલય નીતિ અપનાવવામાં આવે નહીં. જો ન ચાલે, મને જો અમેરિકી ક્રાંતિ ન થઈ હોત તો વ્યક્તગત સિદ્ધાંત ન અપનાવવામાં આવે. જો અમેરિકી ક્રાંતિ ન થઈ હોત તો ફૂટ ડાલો રાજ કરોની નીતિ ન અપનાવવામાં આવે. આનો અર્થ કે આ ક્રાંતિ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ક્રાંતિ બાદ જ બ્રિટેનની અંદર થોડા ઘણા પ્રભાવ પડશે, સરકાર બદલાશે, મને આની અંદર વિલિયમ પિટ્સ પ્રધાનમંત્રી બનશે. ત્યારબાદ વિલિયમ પિટ્સ એક બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરશે, જે કંપનીને મેનેજ કરતું હશે, કંપનીની કઈ કઈ ભૂલો છે આ બધું જોવાનું છે અમેરિકી ક્રાંતિની અંદર. અને ત્યારબાદ જોશું આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ. આજનો લેક્ચર થોડોક લાંબો હશે, પણ વાંધો નહીં, ભણીએ તો ડિટેલની અંદર ભણવાનો પ્રયત્ન કરીએ. જોઈએ આની અંદર આજે અમેરિકી ક્રાંતિ, ત્યારબાદ જોતું પિટ્સ ઇન્ડિયા એક્ટ. અમેરિકી ક્રાંતિનો જે સમયગાળો છે એ છે 1775 થી 1783. ટાઈમ પીરિયડ જોતા સમજાતું હશે કે કેમ યંગેસ્ટ પિટ્સ જે છે એ પ્રધાનમંત્રી બન્યા હતા બ્રિટેનના. 1783 જ છે, જોઈ લ્યો. ઘટના એવી ઘટે છે કે જ્યારે વિશ્વની અંદર પહેલી વાર પુનર્જાગરણ થાય છે. વર્લ્ડ હિસ્ટ્રી છે એટલે થોડુંક બેકગ્રાઉન્ડ સમજવું પડશે. તો વિશ્વની અંદર જેવું પુનર્જાગરણ થાય છે, રેનેસા જેને આપણે કહીએ છીએ, તેના કારણે નવી નવી વૈજ્ઞાનિક વસ્તુઓની શોધ થાય છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓની શોધ થાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિની અથવા તો વસ્તુઓની શોધના કારણે ઘણા બધા દેશોની અંદર ઔદ્યોગિકીકરણ થાય છે. અને આ ઘણા બધા દેશોમાં સૌથી આગળ જો કોઈ હશે ઔદ્યોગિકીકરણની અંદર તો એ હશે બ્રિટેન. રીઝન, આપણે ઔદ્યોગિકીકરણ નથી ભણતા એટલા માટે નહીં જોઈએ. આપણે જોશું ખાલી ને ખાલી અમેરિકાને અથવા તો અમેરિકી ક્રાંતિને. જેવું ઔદ્યોગિકીકરણ થયું એટલે ઉદ્યોગની અંદર કાચા માલની જરૂર પડશે. ત્યારબાદ એ માલને તૈયાર કરવામાં આવશે અને એક એવું બજાર જોશે વિશ્વની અંદર જે ઉત્પાદન કરવામાં આવેલું છે તેને વેચવામાં આવે. એક એવું બજાર જોશે ઔદ્યોગિકીકરણની અંતર્ગત જે પોતાના દેશના માલને ખપતના રૂપમાં એક્સેપ્ટ કરી લે અને એના કારણે તે જે પણ કોઈ દેશ હશે એને પૈસા કમાવાનો મોકો મળશે. જોઈ લેજો, અંગ્રેજોએ જે ભારતની અંદર નીતિ અપનાવી હતી એ જ હતી કે ભારતમાંથી કાચું કપાસ લઈને જતા હતા, ત્યાં તૈયાર કરીને આવતા હતા કપડું ઔદ્યોગિકીકરણના કારણે, અને ભારતની અંદર એક એવું માર્કેટ ઊભું કરતા હતા જ્યાં એ કપડાને વહેંચવામાં આવતા હતા. આ ઔદ્યોગિકીકરણની જ એક મને જે છે નીતિ હતી. પણ અહીંયા થાય છે એવું, વિશ્વનો કદાચ મેપ જોશો તો સમજાશે કે આવી રીતના છે આખું અમેરિકા, અને આ બાજુ દક્ષિણ અમેરિકા છે, મહાસાગર છે, એટલાન્ટિક મહાસાગર, અને આ બાજુ બ્રિટેન છે. બ્રિટેનની કોલોની થાય છે અમેરિકાની અંદર. પણ બ્રિટેનની જે કોલોની અમેરિકામાં થાય છે, તો અમેરિકા અને ભારતની અંદર એક સૌથી મોટામાં મોટો ડિફરન્સ છે. એ ડિફરન્સ શું છે તો કે બ્રિટેનના ઘણા બધા જે નાગરિકો હતા એ નાગરિક જઈને અમેરિકાની અંદર વસવાટ કરે છે. આનો અર્થ એવો થશે કે બ્રિટેનના જે નાગરિકો હશે એ અમેરિકાની અંદર વસવાટ કરતા હશે તો એ અમેરિકી મૂળના નહીં હોય, એ કઈ મૂળના હશે તો કે બ્રિટેની મૂળના હશે. આનાથી શું થયું તો કે બ્રિટેન જે પણ કાંઈ પોલિસી બનાવશે એ પોલિસીના જાણકાર કોણ હશે તો કે આ જ અમેરિકીવાસી. પણ હા, પોતાની કોલોની હતી એટલે આ ભાગના
મેપની અંદર જોશો તો ખબર પડશે, અહીંયા ટોટલ 13 કોલોની હતી, 30. આ 13 કોલોની અંગ્રેજોની અધીન હતી. ઘટના એવી ઘટે છે કે આ ક્રાંતિ થવાનું કારણ આ 13 કોલોની જ હોય છે. ક્રાંતિ થાય છે આ 13 કોલોની અને બ્રિટેન વચ્ચે અથવા તો બ્રિટિશ સરકાર વચ્ચે. 1773 ની અંદર જે રેગ્યુલેટિંગ એક્ટ આપણે જોયો હતો એની પહેલાની એક પૃષ્ઠભૂમિ તમને લોકોને કીધી હતી કે 1770 આવતા આવતા કંપનીની હાલત, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. એટલા જ માટે બ્રિટેનની સંસદ પાસે એણે 4 લાખ પાઉન્ડ રૂપિયા મને ઉધારના રૂપમાં લીધા હતા અને તેના અવેજમાં 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ બનાવ્યો હતો. બ્રિટેનની અંદર જે સરકાર હતી એ હતી ફોક્સ અને નોર્થની સરકાર, રાઈટ ને, ગઠબંધન સરકાર હતી. અને આ ફોક્સ અને નોર્થની જે સરકાર હતી તેને સમર્થન પ્રાપ્ત થતું બ્રિટેનના જે રાજા હતા જ્યોર્જ તૃતીય. અર્થાત રાજા જેમ કહેશે એમ જ આ બે કહેશે. ઈસ્ટ ઇન્ડિયા કંપની સૌથી વધારે પ્રોફિટ કમાતી હતી તો રાજાને પણ થોડીક લાલચ હતી એની અંતરથી કે આ કંપની આપણે કંઈક આપશે. એટલા માટે 1773 એવું નથી કે ખાલી ભારતની અંદર જ એક્ટ બનશે, રાઈટ ને, એ એક્ટ વિશ્વ માટે બનશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લઈને. માને ઈસ્ટ ઇન્ડિયા કંપની જે દેશોની અંદર વ્યાપાર કરતી હશે તે દેશોની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનવાના સ્ટાર્ટ થશે. 1773 એક નીતિ બનાવી. આ નીતિ ફોક્સ અને નોર્થની સરકારે બનાવી હતી. કોની માટે બનાવી હતી? તો કે એ બનાવી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે લોસમાં જતી હતી, જેની અંદર 217 મેમ્બર્સ હતા, પાર્ટનર્સ, એ પણ લોસમાં જતા હતા. નીતિ એવી બનાવી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ 13 કોલોનીની અંદર ફ્રીમાં ચા વેચવામાં આવશે. અર્થાત ઈસ્ટ ઇન્ડિયા કંપની અમેરિકાની અંદર કોઈ પણ ટેક્સ આપ્યા વગર પોતાનો વ્યાપાર કરી શકે છે. આ છૂટછાટ આપવામાં આવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ નીતિની અંતર્ગત. જેવી છૂટછાટ આપી એટલે આ છૂટછાટના બે કારણ હતા. એક પહેલું કારણ હતું કે અમેરિકી નાગરિકને ચા આસાનીથી ઉપલબ્ધ થઈ શકે, અને બીજું કારણ હતું કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની પડી ભાંગી છે તેની આર્થિક વૃદ્ધિ થાય તેના માટે બનાવવામાં આવી હતી. આ પોલિસીનું મોટામાં મોટું કાર્ય આ જ હતું, બીજું કોઈ કાર્ય નહોતું. પોલિસી તો બનાવી નાખી 1773 અંતર્ગત, પણ અહીંયા એક ઘટના ઘટે છે. આજે થોડાક સમય પહેલા આપણા વિત્ત મંત્રીએ એક જાહેરાત કરી એફડીઆઈની અંતર્ગત કે ડિફેન્સની અંદર એફડીઆઈને વધારો કરવામાં આવ્યો છે. આઈ થિંક 60 થી 70, મને 60 થી લઈને 70% એફડીઆઈ કરી દેવામાં આવ્યું છે. આનો અર્થ સમજો કે 100 રૂપિયા જો હું ભારતની અંદરથી કમાશે, મને કોઈ પણ કંપની, તો એ પોતાની સાથે 60 થી 70 રૂપિયા લઈ જઈ શકશે. 30 થી 40 રૂપિયા જે ભારતની અંદર રાખી શકશે. આ પોલિસી છે. તો આ ફ્રી ટ્રેડની વાત કરીએ અથવા તો ફ્રી ટ્રીની વાત કરી યુએસએની અંદર, તો હવે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાની ચા લઈને આવશે તો કોઈ ટેક્સ દેવાનો નથી. પણ આ ટેક્સ કોની પાસેથી લેવામાં આવશે? તો કે આ નાગરિકો પાસેથી, જે 13 કોલોનીની અંદર નિવાસ કરે છે. જેવી આ નીતિ બનાવી નાખી તો નીતિ બાદ યુએસએની અંદર, માને આ 13 કોલોનીની અંદર વિરોધ થવાની શરૂઆત થઈ. પણ આ 13 કોલોનીમાંથી એક બંદરગાહ હતું, નામ હતું બોસ્ટન. બોસ્ટનની અંદર ઘટના એ ઘટે છે કે જેવી ખ્યાલ પડે છે આ નીતિનો, એટલે બોસ્ટનની અંદર એક નાગરિક હોય છે જેનું નામ હોય છે સેમ્યુઅલ એડમ્સ. અમેરિકી નાગરિક હોય છે. સેમ્યુઅલ એડમ્સના નેતૃત્વની અંદર એક ક્રાંતિ થાય છે.
ક્રાંતિ એ થાય છે આની અંદર કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે જહાજની અંદર ચા ભરીને આવી હોય છે એ આ બોસ્ટન બંદર પર અથવા તો બોસ્ટન બંદરગાહ પર આવીને ઊભું રહે છે. અમેરિકી નાગરિક સેમ્યુઅલ એડમ્સના નેતૃત્વમાં આ દરેક ચાની જેટલી પણ પોટલી હોય છે આ દરેક પોટલીઓને લઈને મને સમુદ્રની અંદર ઘા કરી દે છે. આ જે ઘટના ઘટે છે એ ઘટનાને કહેવાય છે બોસ્ટન ટી પાર્ટી. પહેલી વાર ટી પાર્ટી કરવામાં આવી હતી કારણ કે બધી ચા કેમાં નાખી દીધી? સમુદ્રની અંદર. અને કહી દેવામાં આવ્યું અહીંયા પહેલી વાર એક નારો આપવામાં આવ્યો કે પ્રતિનિધિ નહીં તો કર નહીં, અર્થાત આ 13 ઉપનિવેશોના કોઈ પ્રતિનિધિ નહોતા એટલા માટે હવે અમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કે બ્રિટનની સરકારને ટેક્સ આપશું નહીં. અહીંયાથી અમેરિકી ક્રાંતિનું તાત્કાલિક કારણ હતું. જે રીતે યાદ કરો 1857ની અંદર 1857નો વિદ્રોહ ભણજો મિત્રો, તો એની અંદર તમે લોકો જોશો કે 1857ના વિદ્રોહનું માત્ર એક કારણ નહોતું, ઘણા બધા કારણ હતા, પણ સૌથી મોટામાં મોટું અને પ્રમુખ કારણ હતું તો કે ચરબીવાળા કારતૂસ. આ 1857નું તાત્કાલિક કારણ હતું. તો એ જ રીતે આ બોસ્ટન ટી પાર્ટી અમેરિકી ક્રાંતિનું તાત્કાલિક કારણ હતું. જેવી ક્રાંતિ થાય છે અને જેવો નારો આપે છે એટલે આ ક્રાંતિ અથવા તો આ ઘટના સમગ્ર અમેરિકાની અંદર ફેલાઈ જાય છે. જે રીતે આપણે 1857ના વિદ્રોહની અંદર શરૂઆત દિલ્હીથી નથી થતી, શરૂઆત બીજેથી થાય છે. કાનપુરથી લઈને દિલ્હી સુધી જે છે પહોંચી જાય છે એ વાત અલગની છે. બહાદુર શાહ જફરને પોતાનો રાજા અથવા તો પ્રતિનિધિ જાહેર કરી દેવામાં આવે છે સેનાનાયક, એ વાત અલગ છે, પણ શરૂઆત અલગ થશે અને નેતૃત્વ અલગ રીતે થશે. અહીંયા એ જ ઘટના ઘટે છે. જેવું બોસ્ટન ટી પાર્ટીથી ક્રાંતિની શરૂઆત થઈ આ જ સમયે આ 13 ઉપનિવેશોની અંતર્ગત એક નેતા આવશે, નામ હશે જ્યોર્જ વોશિંગ્ટન. અમેરિકી ક્રાંતિનું નેતૃત્વ જ્યોર્જ વોશિંગ્ટનના હાથમાં આવી જશે. એ જ સમયે બ્રિટનની અંદર જે સરકાર હતી એ સરકાર હતી ફોક્સ એન્ડ નોર્થની સરકાર હતી. અને ફોર્સ એન્ડ નોર્થનો જે પ્રતિનિધિ હતો એનું નામ હતું લોર્ડ કોર્નવોલિસ. અહીંયા ઘટના એવી ઘટે છે કે વોશિંગ્ટન 4 જુલાઈ 1776માં અમેરિકી સ્વતંત્રતાની જાહેરાત કરી દે છે. બોલે કે આજથી અમેરિકા હવે સ્વતંત્ર છે. એટલા માટે પ્રત્યેક વર્ષે અમેરિકાની અંદર 4 જુલાઈએ તેની સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. એ જ રીતે જે રીતે આપણે અહીંયા 1930માં જવાહરલાલ નહેરુએ 26મી જાન્યુઆરીએ જે ઘટના કરી હતી, બસ એ જ સેમ ઘટના છે. યુદ્ધ તો ચાલતું રહેશે પણ સ્વતંત્રતા જાહેર કરી દીધી હતી 4 જુલાઈ 1776ની અંદર. નેતૃત્વની અંદર માને જ્યોર્જ વોશિંગ્ટનના નેતૃત્વની અંદર યુદ્ધ શરૂ થાય છે. યુદ્ધ કન્ટિન્યુ આગળ જે છે વધતું જાય છે અને અંતમાં લોર્ડ કોર્નવોલિસ સેનાપતિના રૂપમાં હારી જાય છે. હારી ગયા બાદ 1783માં એક સંધિ થાય છે. એ સંધિનું નામ હોય છે પેરિસની સંધિ. આ પેરિસની સંધિ થયા બાદ અમેરિકી ક્રાંતિ ઊભી રહી જાય છે અને પેરિસની સંધિની અંદર બ્રિટન અમેરિકાને એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરી દે છે. આ છે અમેરિકી ક્રાંતિ. પણ હા, હવે આ અમેરિકી ક્રાંતિની અંદર જ્યોર્જ વોશિંગ્ટન કઈ રીતે જીતે છે અથવા તો જીતે છે એનું મેઇન રીઝન શું હોય છે તો કે એ સમજીએ. અમેરિકી ક્રાંતિની અંદર જ્યોર્જ વોશિંગ્ટન જીતે છે એનું સૌથી મોટું કારણ હોય છે ફ્રાન્સ. કારણ કે આ યુદ્ધની અંદર અથવા તો આ ક્રાંતિની અંદર ફ્રાન્સે મદદ કરી હતી. કોની? તો કે અમેરિકાની. રીઝન હતું કે ફ્રાન્સ અને બ્રિટનની બંનેની કોલોની હતી અમેરિકાની અંદર. યાદ કરો, આપણે આધુનિક ભારતની અંદર ભણીએ છીએ પહેલું જ ચેપ્ટર ગુજરાતના ઇતિહાસની અંદર ખાસ અને ભારતના ઇતિહાસની અંદર થોડુંક ડિટેલમાં.
ભારતનો આધુનિક ઇતિહાસ સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે મુગલોના પતનથી શરૂ કરીએ છીએ, જ્યારે ગુજરાતના ઇતિહાસની અંદર કંપનીનું આગમન ચેપ્ટરનું જ નામ હોય છે ત્યાંથી શરૂ કરીએ છીએ. તો આ દરેક અલગ અલગ કંપનીઓ ભારતની અંદર વ્યાપાર કરવા માટે આવી હતી. તો માત્ર ભારતમાં નહોતી વ્યાપાર કરવામાં આવી હતી, આ બધી કંપનીઓ અલગ અલગ દેશોમાં પહોંચી હતી. કદાચ ખ્યાલ હોય તો તમને આધુનિક ઇતિહાસની અંદર કે ભારતની અંદર ફ્રાન્સ અને બ્રિટેન વચ્ચે જે યુદ્ધ થાય છે એને આપણે કહીએ છીએ કર્ણાટક યુદ્ધ. અને આ કર્ણાટક યુદ્ધ એક નથી થતા, 3 થાય છે. 3 થયા બાદ અંગ્રેજોની જીત થાય છે. ડુપ્લે આની અંદર હારી જાય છે, જો કે બીજામાં ડુપ્લેને પાછો બોલાવી લે છે, જે પણ કોઈ વ્યવસ્થા છે. પણ ફ્રાન્સ અમેરિકાને કઈ રીતે મદદ કરે છે અમેરિકી ક્રાંતિની અંદર, તો એનું રીઝન હતું. શરૂમાં અમેરિકાની અંદર ફ્રાન્સ અને બ્રિટેન આ બંને એક વ્યાપારિક કંપનીના રૂપમાં જ કાર્ય કરતી હતી. પણ સમગ્ર અમેરિકાની અંદર વ્યાપાર પર એકાધિકાર કોનો રહેશે તેને લઈને આ બંનેની વચ્ચે એક યુદ્ધ થાય છે. એ યુદ્ધને કહેવાય છે સપ્તવર્ષીય યુદ્ધ. કર્ણાટક યુદ્ધ જોજો, ભણજો આપણે, રાઈટ ને, અને સમય આવશે તો ભણશું પણ આની અંદર કે સપ્તવર્ષીય યુદ્ધ થાય છે અમેરિકાની અંદર અથવા તો ઉત્તરી અમેરિકાની અંદર, પણ એનો પ્રભાવ ભારતમાં પડે છે એટલા માટે ત્રીજું કર્ણાટક યુદ્ધ થાય છે, અન્યથા ત્રીજું કર્ણાટક યુદ્ધ ન થાય. સપ્તવર્ષીય યુદ્ધની શરૂઆત થાય છે અમેરિકાની અંદર 1756માં અને આ ચાલે છે ક્યાં સુધી તો કે 1763 સુધી. 56માં જેવી શરૂઆત થાય છે 63 ની અંદર આ યુદ્ધનો અંત આવે છે. આ યુદ્ધની અંદર સપ્તવર્ષીય યુદ્ધની અંદર ફ્રાન્સની હાર થાય છે. આ યુદ્ધ બાદ ફ્રાન્સ અને બ્રિટેન વચ્ચે એક સંધિ થાય છે. સંધિની અંદર એ વાતને માની લેવામાં આવે છે કે હવે પછી અમેરિકા પર ફ્રાન્સનો અધિકાર નહીં રહે, બ્રિટેનનો રહેશે. એટલા માટે આ બદલો લેવા માટે ફ્રાન્સે મદદ કરી હતી અમેરિકાની. અમેરિકાની અંદર જ્યારે મદદ માંગવામાં આવી ફ્રાન્સ પાસે, તો એ સમયે ફ્રાન્સનો રાજા હતો, એનું નામ હતું લુઈ. લુઈને જેવી મદદ કરવા માટે કહે છે એટલે લુઈ તૈયાર થઈ જાય છે અને પોતાના સૈનિકોને મોકલે છે. બોલે જાઓ અને અમેરિકાની મદદ કરો. સૈનિકોએ પહેલો સવાલ કર્યો, બોલે કે આ યુદ્ધ શેના માટે કરીએ છીએ? તો એ સમયે કીધું કે આ યુદ્ધ સમાનતા માટે કરીએ છીએ, સ્વતંત્રતા માટે કરીએ છીએ અને બંધુત્વ માટે કરીએ છીએ અથવા તો ભાઈચારા માટે કરીએ છીએ. સૈનિકો તૈયાર થઈ જાય છે યુદ્ધ કરવા માટે, યુદ્ધ કરે પણ છે અમેરિકા સાથે, અને અમેરિકાનો સાથ પણ દે છે. બ્રિટેનને આ યુદ્ધની અંદર અમેરિકી ક્રાંતિની અંદર હરાવી પણ દે છે ફ્રાન્સ. આટલું બધું ખુશ થઈ જાય છે ફ્રાન્સ આનથી કે ફ્રાન્સ અમેરિકાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ગિફ્ટ કરી દે છે, સ્વતંત્રતાનું પ્રતીક જે છે. જેવું ગિફ્ટ કરી દે છે એટલે આ જે ફ્રાન્સીસી સૈનિકો હતા એ ફ્રાન્સ પાછા ફરે છે. ફ્રાન્સ પાછા ફરીને પેલું જોવે છે કે ફ્રાન્સની અંદર તો સમાનતા છે જ નહીં, જોવે છે કે ફ્રાન્સની અંદર સ્વતંત્રતા છે જ નહીં અને ફ્રાન્સની અંદર બંધુત્વ નથી. જો આ બધી વસ્તુ ફ્રાન્સની અંદર નથી તો અમેરિકામાં આ બધી વસ્તુ નહોતી, તો આપણે ક્રાંતિ કરી તો આ બધી વસ્તુ આ 3 શબ્દો ફ્રાન્સની પ્રજાને નથી મળતા, એટલા માટે ફ્રાન્સીસી ક્રાંતિ થાય છે. એટલા માટે સંવિધાનની અંદર આપણા જે 3 શબ્દ છે, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારો, એ ફ્રાન્સના સંવિધાનમાંથી લેવામાં આવ્યા છે. આ છે અમેરિકા ક્રાંતિનો પ્રભાવ ફ્રાન્સની ઉપર, કે ફ્રાન્સની અંદર પણ સૌથી મોટી ક્રાંતિ કરાવી દે છે અમેરિકી ક્રાંતિના કારણે. તો અમેરિકી ક્રાંતિ સમજાઈ ગઈ. હવે જોઈએ આની અંદર કે અમેરિકી ક્રાંતિના બ્રિટેન પર કયા કયા પ્રભાવ જોવા મળે છે. જોઈએ આની અંદર અમેરિકી ક્રાંતિનો જે બ્રિટેન પર પહેલો પ્રભાવ પડ્યો તે પ્રભાવ હતો કે બ્રિટેનનો જે રાજા હતો જ્યોર્જ ત્રીજા અથવા તો તૃતીય, તેનું વ્યક્તિગત શાસન હતું, તેનો અંત આવ્યો. અર્થાત કે જ્યોર્જ તૃતીય
જે પોતાની ઈચ્છા અનુસાર સમગ્ર પ્રશાસનને ચલાવે છે તે શાસનને અંત કરી દેવામાં આવે છે. કદાચ ભારતીય સંવિધાન જો થોડું ઘણું ભણેલા હશો અને ખ્યાલ હશે તો આપણે અહીંયા સરકારની અંદર કાર્યપાલિકાનો અધ્યક્ષ કહીએ છીએ આપણે રાષ્ટ્રપતિને, પણ કાર્યપાલિકાનો વાસ્તવિક સંચાલક જો કોઈ હશે તો એ હશે પ્રધાનમંત્રી. કારણ કે કાર્યપાલિકાનું સમગ્ર કાર્ય રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર જ મને થાય છે, પરંતુ રાષ્ટ્રપતિને આ કાર્ય કરતા પહેલા મંત્રી પરિષદની સલાહ લેવી પડે છે. અહીંયાથી પહેલી વાર જે રાજા છે તેના અધિકારો હતા એને સીમિત કરી નાખવામાં આવ્યા અને આ અધિકારો કોને દઈ દેવામાં આવ્યા તો કે કાર્યપાલિકાને. કારણ કે કાર્યપાલિકાનો વાસ્તવિક પ્રશાસક જો કોઈને ગણવામાં આવશે તો એ આવશે પ્રધાનમંત્રીને. અધ્યક્ષ રહેશે રાષ્ટ્રપતિ, પણ પ્રશાસકનું કાર્ય જો કોઈ કરશે તો એ પ્રધાનમંત્રી અથવા તો મંત્રી પરિષદની સલાહ બાદ જે છે એ થશે. આ પહેલો પ્રભાવ પડ્યો બ્રિટનની ઉપર. બીજો પ્રભાવ એ પડ્યો કે જે સરકાર હતી ફોક્સ અને નોર્થની, આ સરકારનો 1783માં અંત આવ્યો. આ બીજો પ્રભાવ પડ્યો. ત્રીજો પ્રભાવ એ પડ્યો કે આ સરકાર જેવી પડી ભાંગે છે એટલે વિલિયમ પિટ્સ યંગર જેને કહેવામાં આવે છે અથવા તો યંગેસ્ટ કહેવામાં આવે છે તેની સરકાર બને છે. આ બ્રિટનના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે પ્રધાનમંત્રી બનવાવાળા પહેલા વ્યક્તિ હતા અથવા તો પહેલા વ્યક્તિ હતા. એનું નામ હતું વિલિયમ પિટ યંગર. ત્યારબાદનો જે પ્રભાવ પડે છે તે છે ઇંગ્લેન્ડની જે ઔપનિવેશિક નીતિ હતી તેમાં પરિવર્તન થયું. આ ઔપનિવેશિક નીતિની અંદર પરિવર્તન થયું. તેના ઉપલક્ષની અંદર ભારતમાં 1784 નો એક્ટ મોકલવામાં આવ્યો અથવા તો પિટ્સ ઇન્ડિયા એક્ટ મોકલવામાં આવ્યો. જો આ પરિવર્તન ન કર્યું હોત ઔપનિવેશિક નીતિની અંદર તો આ એક્ટની ભારતની અંદર કોઈ જરૂર નહોતી. આ પ્રભાવ બ્રિટન પર પડ્યા છે. હવે જોઈએ કે આ ક્રાંતિના કારણે બ્રિટન પર જે પ્રભાવ પડ્યા છે તેની અસર ભારતની અંદર કયા જોવા મળે છે. જોઈએ આની અંદર ભારત પર પ્રભાવ. અમેરિકી ક્રાંતિનો ભારત પર જે પ્રભાવ પડ્યો, આ જ ક્રાંતિના કારણે એક કોટ છે ભારત પર કે અમેરિકીની ક્રાંતિએ બ્રિટન પાસેથી એક ઉપનિવેશ તો લઈ લીધો અથવા તો છીનવી લીધું, પરંતુ તેને બીજા ઉપનિવેશ પર સૌથી મજબૂત થવાનો મોકો મળ્યો. આ જ અમેરિકી ક્રાંતિના કારણે કદાચ જીપીએસસી મેઇન્સની અંદર આ સવાલ પૂછવો હોય તો કાઉન્ટર ક્વેશ્ચનની અંદર એ પૂછી શકે છે કે અમેરિકી ક્રાંતિના કારણે જ ભારત 1947 સુધી અંગ્રેજોની પકડમાં રહેવા માટે મજબૂર થયું. સમજાવો કઈ રીતે? તો તમે આ પોઈન્ટ આની અંદર લખી શકો છો. ઘણા બધા છે પણ આ પોઈન્ટ લખી શકો છો. ભારત પર પ્રભાવની અંદર જે પહેલો પ્રભાવ પડ્યો હતો એ હતો આંગ્લો ફ્રાન્સીસી યુદ્ધ, જેને આપણે કીધું કર્ણાટક યુદ્ધ. આ આંગ્લો ફ્રાન્સીસી યુદ્ધની અંદર જીત કોની થશે તો કે અંગ્રેજોની. આ સૌથી મોટો પ્રભાવ પડશે કે જે સેના અમેરિકાની અંદર હારી ગઈ હતી એ જ સેનાને ભારતની અંદર રિપ્લેસ કરવામાં આવશે અને જે ભૂલ એણે અમેરિકામાં કરી હતી સેનાએ એ ભૂલ ભારતમાં ન થઈ અને કોને હરાવી દીધા એણે? ફ્રાન્સીસીઓને. આ પહેલો પ્રભાવ પડ્યો તો આ યુદ્ધની માને અમેરિકી ક્રાંતિની અંતર્ગત. ત્યારબાદ બીજો જે પ્રભાવ પડ્યો તો કે અંગ્રેજોએ ભારતનું જે આંતરિક શાસન હતું તેના પર હસ્તક્ષેપ કરવાની વાત કરી હતી. કારણ કે અમેરિકાની અંદર તેણે હસ્તક્ષેપ નહોતો કર્યો, માત્ર ને માત્ર એકલો વ્યાપાર કરવાનો અને પ્રોફિટ કમાવાનો ઉદ્દેશ્ય રાખ્યો હતો, પ્રશાસનિક ઉદ્દેશ્ય નહોતો રાખ્યો. એટલા માટે અમેરિકી ક્રાંતિ થઈ હતી. પ્લસ અમેરિકાની અંદર જે નાગરિકો હતા એ બ્રિટનથી જ ટ્રાન્સફર થયેલા હતા, એટલે બુદ્ધિજીવી હતા.
જ્યારે ભારતની અંદર પરિસ્થિતિ ઉલટી હતી. ભારતની અંદર પોતાની જનસંખ્યા વિશાળ હતી, એટલા માટે એણે અહીંયા લોકોને વસાવવાનો પ્રયત્ન ન કર્યો, પરંતુ અહીંના જે લોકો હતા તેની અંદરથી જ આગળ જવાનો માર્ગ પ્રશસ્ત કર્યો. એટલા માટે એણે શું કર્યું તો કે આંતરિક હસ્તક્ષેપ કર્યો. આ આંતરિક હસ્તક્ષેપના કારણે ઘણી બધી નીતિઓ જે છે બનાવવામાં આવી, જેની અંદર પહેલી નીતિ હતી તો કે એ હતી વિલયની નીતિ, કે જેટલા જેટલા સામ્રાજ્યની અંદર અથવા તો જેટલા ભારતની અંદર સામ્રાજ્ય છે જે અંગ્રેજોને અથવા તો અંગ્રેજોથી કમજોર છે તેને અંગ્રેજી શાસનની અંતર્ગત વિલય કરી દેવામાં આવે. ત્યારબાદ હતી દત્તક પુત્રની નીતિ. ઘણી બધી નીતિઓ છે, પણ આ મેઇન નીતિ હતી. આનાથી શું થયું તો કે અમેરિકાનો અથવા તો અમેરિકામાં જે પ્રદેશો છૂટી ગયા છે તેણે આવીને ક્યાં મજબૂત કર્યા તો કે ભારતની અંદર આવીને પોતાના ઉપનિવેશનો ફેલાવ કર્યો અને પોતાના સામ્રાજ્યનો પણ ફેલાવ કર્યો, જેના કારણે તે વ્યાપાર સૌથી વધારે કરી શકશે. આ બીજું કારણ. ત્યારબાદ તો કે ભારતની અંદર થોડીક વાર પહેલા કીધું પિટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784માં તો આવી ગયો, પણ આ પિટ્સ ઇન્ડિયા એક્ટને લાગુ કઈ રીતે અથવા તો લાગુ કોણ સૌથી વધારે સારું કરી શકશે, એટલા માટે કોર્નવોલિસને 1786માં ભારતનો ગવર્નર જનરલ બનાવીને મોકલવામાં આવ્યો. અને ત્યારબાદ જે અંતિમ પ્રભાવ પડ્યો ભારતની અંદર તો એ છે ફૂટ ડાલો और राज करोની નીતિ. ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ હતી તેને અપનાવવા માટે કાર્યરત થયું કોણ તો કે બ્રિટન. આટલા પ્રભાવ અમેરિકી ક્રાંતિના કારણે ભારત પર પડ્યા હતા. પણ મેં કીધું એમ કે આપણે એકલું હિસ્ટ્રી નથી ભણવાનું, આજે આપણે પોલિટી પણ સાથોસાથ ભણવાનું છે. તો પિટ્સ ઇન્ડિયા એક્ટ ભારતની અંદર આવી જાય છે. હવે જોઈએ આની અંદર આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ. હવે જોઈએ 1784 નો પિટ્સ ઇન્ડિયા એક્ટ. પહેલો સવાલ કે પિટ્સ ઇન્ડિયા એક્ટ ભારત આવવા માટેની પરિસ્થિતિ શું હતી, મને ભારત આવ્યો એનું મોટામાં મોટું કારણ શું હતું? તો પહેલું કારણ એ હતું કે 1773ના જે રેગ્યુલેટિંગ એક્ટની અંદર જે પણ કોઈ ખામીઓ હતી, જે પણ તેને દૂર કરવાનો હતો. કદાચ અહીંયાથી પણ ક્વેશ્ચન બની શકે છે કે 1773ની રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓને દૂર કરવા માટે કયો એક્ટ પસાર કરવામાં આવ્યો? તો એ હતો પિટ્સ ઇન્ડિયા એક્ટ. ત્યારબાદ બીજું કારણ હતું ભારતની અંદર પિટ્સ ઇન્ડિયા એક્ટ આવવાનું, તો કે ભારતની અંદર જે ગવર્નર જનરલ હતો તેની સ્થિતિ કઈ રહેશે એને સુનિશ્ચિત કરવાનું હતું. મને ગવર્નર જનરલની કેટલી શક્તિઓ રહેશે અને શક્તિમાં વધારો કરવામાં આવશે કે ઘટાડો કરવામાં આવશે તે વ્યવસ્થા નક્કી કરવાની હતી. ત્યારબાદ તો કે ત્રીજું કારણ હતું આમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેના પ્રશાસનમાં જે સુધાર કરવાના હતા તે, અર્થાત જે પ્રશાસનિક સુધાર કરવાનો છે આ એક્ટની અથવા તો આ એક્ટ ભારતમાં આવવાનું આ ત્રીજી પરિસ્થિતિ બનાવે છે. અને ત્યારબાદ તો કે ચોથી પરિસ્થિતિ હતી આમાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વ્યાપારિક કંપની છે, એ કાલ સવારે સૌથી મોટી ન થઈ જાય એટલા માટે તેના પર સંસદનું નિયંત્રણ સ્થાપિત કરવાનું હતું. અર્થાત કાલ સવારે એવું ન બને કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સંસદને હટાવીને પોતે જ બ્રિટન પર શાસન કરી લે, એટલા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર સંસદનું નિયંત્રણ બનાવવાનું હતું. જોઈએ હવે કે પિટ્સ ઇન્ડિયા એક્ટની મુખ્ય બાબતો કઈ કઈ છે. 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટની અંતર્ગત મુખ્ય 3 બાબતો જોવા મળે છે, જેની અંદર સૌથી મોટી બાબત છે એ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયંત્રણમાં પરિવર્તન. આ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે. ત્યારબાદ તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે ભારતની અંદર પ્રશાસન હતું,
શાસન હતું તેની અંદર ઘણા બધા સુધાર કરવાના હતા. અને ત્યારબાદ બાકી રહેલી જે કોઈ બાબતો છે, અન્ય બાબતો, તો પિટ્સ ઇન્ડિયા એક્ટની અંતર્ગત આપણે જોઈએ છીએ કે 3 બાબતો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ જે નિયંત્રણ થશે એ નિયંત્રણ બ્રિટેનમાં થશે. પ્રશાસનિક સુધાર જે થશે એ હશે ભારતની અંતર્ગત, અને અન્ય બાબતોને પણ ક્યાં જોવા મળશે તો કે ભારતની અંતર્ગત. જોઈએ આની અંદર સૌથી પહેલા કે નિયંત્રણ અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નિયંત્રણની અંદર કયું કયું પરિવર્તન જોવા મળ્યું. જોઈએ આપણે પહેલી બાબત કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયંત્રણ પર કઈ રીતે ફેરફાર જોવા મળે છે. આપણે આની પહેલાના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વ્યાપારિક કંપની હતી જે શુદ્ધ વ્યાપાર કરવા માટે ભારત આવી હતી. પરંતુ આગળ જતા ઈસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપાર પણ કરવા લાગી અને પ્રશાસન પણ કરવા લાગી. માને એની પાસે 2 અધિકારો આવી ગયા, એક તો કે વ્યાપાર કરવાનો અને બીજો ભારતની અંદર પ્રશાસન કરવાનો. આ જ પ્રશાસનના ઉદ્દેશ્યથી એ ઘણા બધા ક્ષેત્રોને વિજિત કરશે અથવા તો ઘણા બધા ક્ષેત્રોને જીતી જશે અને એક બ્રિટિશ ભારતની સ્થાપના કરી દેશે આ પ્રશાસનિક અધિકારોની અંતર્ગત. પહેલું કામ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપાર કરવાનો હતું, પણ ભારતની અંદર અવસર જોઈને તેણે શું શરૂ કરી દીધું તો કે પ્રશાસન કરવાનું. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મૂળ કામ હતું. 1773ના એક્ટની અંદર આપણે જોઈ ગયા છીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટેનમાં ચલાવવા માટે 2 સંસ્થાઓ હતી. એકનું નામ હતું બોર્ડ ઓફ પ્રોપરાઇટર, જેની અંદર કુલ 217 સદસ્યો હતા, અને એક હતું બોર્ડ ઓફ કંટ્રોલ, બોર્ડ ઓફ ડાયરેક્ટર. આ બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર ટોટલ 24 સદસ્યો હતા. ભારતની અંદર કોણ ગવર્નર જનરલ બનીને આવશે અથવા તો કોણ ગવર્નર બનીને આવશે એ નક્કી કરવાનું કામ આ બોર્ડ ઓફ ડાયરેક્ટરનું હતું. જ્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંતર્ગત 24 સદસ્યો કોણ આવશે એ આ 217 સદસ્યો મને નક્કી કરતા હતા. આ બાબત આપણે 1773ના એક્ટની અંતર્ગત જોઈ હતી. પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર પહેલું નિયંત્રણ સ્થાપિત કરવાની શું વાત કરે છે તો કે બોર્ડ ઓફ ડાયરેક્ટર હતું એ ભારતની અંદર વ્યાપારિક અને પ્રશાસનિક બંને કાર્યોનું ધ્યાન રાખતું હતું. પણ હવે શું કહે છે બ્રિટિશ સંસદ આની અંદર તો કે કંપનીના વ્યાપારિક કાર્યોને અલગ કરી નાખવામાં આવે અને પ્રશાસનિક કાર્યોને અલગ કરી નાખવામાં આવે. આ સૌથી મોટું પરિવર્તન હતું પિટ્સ ઇન્ડિયા એક્ટની અંતર્ગત. અર્થાત હવે કંપની માત્ર ને માત્ર શું કરશે તો કે શુદ્ધ વ્યાપાર, અને આ વ્યાપાર પર નિયંત્રણ કોનું રહેશે તો કે ઈ રહેશે આ બોર્ડ ઓફ ડાયરેક્ટર. અર્થાત પિટ્સ ઇન્ડિયા એક્ટની અંતર્ગત આ બોર્ડ ઓફ પ્રોપરાઇટર્સ હતા તેના અધિકારોને શું કરી દીધા તો કે સમાપ્ત કરી દીધા. આ પહેલી મુખ્ય બાબત જોવા મળી આપણે આની અંદર કે પિટ્સ ઇન્ડિયા એક્ટમાં કંપનીના જે વ્યાપારિક અને પ્રશાસનિક કાર્યો હતા અને બંનેને અલગ કરી નાખવામાં આવ્યા. આટલી વસ્તુ સમજાણી. હવે થોડાક આગળ વધીએ. થોડુંક કન્જસ્ટેડ છે એટલા માટે એક એક વસ્તુને સમજતા જશું. વ્યાપારનો અધિકાર માત્ર ને માત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટરને આપી દેવામાં આવ્યો તો પહેલો સવાલ કે પ્રશાસનિક કાર્યો કોણ જોશે. એટલા માટે વિલિયમ પીટે શું કર્યું અહીંયા તો કે પ્રશાસનિક કાર્યોની દેખરેખ કરવા માટે એક બોર્ડ ઓફ કંટ્રોલ બનાવી દેવામાં આવ્યું. આ બોર્ડ ઓફ કંટ્રોલની અંદર કુલ 6 સદસ્યો હતા. આ 6 સદસ્યોનું કામ શું હતું તો કે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રશાસન કરશે. આનો અર્થ સમજો. ભારતની અંદર કોણ ગવર્નર બનશે કે કોણ ગવર્નર જનરલ બનશે એ પહેલા નક્કી કોણ કરતું હતું તો કે એ કરતું હતું બોર્ડ ઓફ ડાયરેક્ટર. પણ પ્રશાસનિક કાર્યો જેવા બોર્ડ ઓફ કંટ્રોલના હાથમાં આપી દીધા
એટલે હવે ગવર્નર જનરલ અથવા તો ગવર્નર કોણ રહેશે એ નક્કી કરવાનું કામ કોનું રહેશે તો કે બોર્ડ ઓફ કંટ્રોલનું. આટલું સમજ્યા? પ્લસ બોર્ડ ઓફ કંટ્રોલની અંદર 6 સદસ્ય હતા. એના અંદર એક જે સદસ્ય હતો એ હતો સેક્રેટરી ઓફ સ્ટેટ. અને આ સેક્રેટરી ઓફ સ્ટેટ હતો એની નિયુક્તિ કોણ કરતું હતું તો કે એ કરતું હતું બ્રિટિશ ક્રાઉન અથવા તો બ્રિટિશ તાજ. ત્યારબાદ એક જે સદસ્ય હતો એ હતો આમાં એક્સચેકર, અર્થાત કંપનીનું દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું કામ કોની પાસે હશે અથવા તો રિપોર્ટ કોની પાસે હશે તો કે આ એક્સચેકર પાસે. અને ત્યારબાદ જે 4 સદસ્યો હતા એ સદસ્યો હતા બ્રિટિશ પાર્લિયામેન્ટમાંથી કોઈ પણ. અને આ ચારેયની નિયુક્તિ કોણ કરશે તો કે એ કરશે આ બ્રિટિશ તાજ. અર્થાત આ બોર્ડ ઓફ કંટ્રોલ કોની નીચે સામાન્ય રૂપથી કામ કરતું હતું તો કે એ કરતું હતું બ્રિટિશ તાજની નીચે. અને આ બોર્ડ ઓફ કંટ્રોલ શું કરતું હતું તો કે એ પ્રશાસનિક કાર્યો કરવા લાગશે. ક્યારે? 1784 ના પિટ્સ ઇન્ડિયા એક્ટ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંતર્ગત. જોઈએ હવે આની અંદર આગળ. પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર જેવા પ્રશાસનિક અથવા તો પોલિટિકલ અને જેવા વ્યાપારિક કાર્યો અલગ અલગ કરી નાખ્યા, તો પ્રશાસનિક કાર્યોની દેખરેખ કોણ કરે છે હવે તો કે એ કરે છે બોર્ડ ઓફ કંટ્રોલ. જ્યારે વ્યાપારિક કાર્યોની દેખરેખ કોણ કરે છે તો કે એ કરે છે બોર્ડ ઓફ ડાયરેક્ટર. તમે જોઈ શકો છો બોર્ડની અંદર સ્પષ્ટ રૂપથી કે એક ડ્યુઅલ સરકાર બનાવવામાં આવી. જોઈ લો, જેમાં પ્રશાસનિક કાર્યો કોઈક અલગ ધ્યાન રાખે છે અને વ્યાપારિક કાર્યો કોઈ અલગ ધ્યાન રાખે છે. અહીંયાથી ક્વેશ્ચન બનાવવું હોય તો બની શકે છે કે પહેલી વાર કયા એક્ટ દ્વારા બ્રિટનમાં અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંતર્ગત ડ્યુઅલ સરકાર, બમણી સરકાર, બેવડી સરકાર બનાવવામાં આવી તો એ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ. જેવું બોર્ડ ઓફ કંટ્રોલ બની ગયું અને આ 6 સદસ્યો કાર્ય કરવા લાગ્યા, ત્યારબાદ શું કીધું તો કે આ 6 જે સદસ્યો છે તેના પગાર અને ભથ્થા ક્યાંથી દેવામાં આવશે તો કે એ ભારતના ટેક્સથી દેવામાં આવશે. આ પહેલી વાત કરી. સેક્રેટરી ઓફ સ્ટેટ હશે કે કોઈ પણ એક્સચેકર કે 4 સદસ્યો તેના પગાર અને ભથ્થા ભારતની નિધિથી દેવામાં આવશે. કારણ કે આ કોનું પ્રશાસન કરે છે તો કે ભારતીય સરકારનું. અહીંયાથી શું થશે તો કે પહેલી વાર ભારતની અંદર વિદેશી લોકોને પગાર આપવા માટે ટેક્સ પર જે છે એ જોર જે છે એ વધશે. અર્થાત હવે ભારતના પૈસાનું યુટિલાઇઝેશન બ્રિટન ગવર્મેન્ટ પોતાની અંતર્ગત કરવા માંડી. આ પહેલું કાર્ય હતું આની અંદર. હવે જોઈએ ત્યારબાદ સેકન્ડ કાર્ય, પ્રશાસનિક સુધાર શું કરે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર તે જોઈએ. પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર જે સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ છીએ એ છે પ્રશાસનિક સુધાર. પ્રશાસનિક સુધાર શું થાય છે તો કે એને સમજીએ. આની પહેલાનો લેક્ચર કદાચ તમે જોયો હશે તો ખ્યાલ હશે કે 1773 ની અંદર એક વ્યવસ્થા બનાવવામાં આવી હતી કે એક ગવર્નર જનરલની પરિષદ રહેશે. અર્થાત એક પરિષદ બનાવવામાં આવી હતી. આ પરિષદની અંદર કુલ 5 સદસ્યો રાખવામાં આવ્યા હતા. આ 5 માંથી એક રહેશે ગવર્નર જનરલ તથા 4 રહેશે કોઈ અન્ય સદસ્ય. 1773 ના એક્ટની અંદર નામ પણ કીધા હતા કે આ 4 સદસ્યો પહેલા કયા હતા. એમાંથી 3 સદસ્યો જે હતા એની નિયુક્તિ બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવી હતી અને એક સદસ્ય એવો હતો જેની નિયુક્તિ ભારતમાંથી કરવામાં આવી હતી. અહીંયાથી શરૂ શું થયું તો કે વિરોધાભાસ. ગવર્નર જનરલ પાસે એવો કોઈ પાવર નહોતો જેના કારણે ત્યાં 4 પર નિયંત્રણ કરી શકે. અથવા માની લો ગવર્નર જનરલે કોઈ પણ સામાન્ય કાનૂન અથવા તો બિલ બનાવ્યું છે, કોઈ પણ આ કાનૂન અથવા તો બિલ ત્યાં સુધી પાસ નહીં થાય જ્યાં સુધી તેને બહુમતી નહીં મળે.
અર્થાત રેશિયો હંમેશા રહેશે 3:2. માને 5 માંથી 3 સદસ્ય એગ્રી નહીં થાય ત્યાં સુધી આ કાનૂન બનશે નહીં. આમાં શું થતું હતું કે ગવર્નર જનરલ માની લો કોઈ પણ બિલ અહીંયા આપતું હતું અને આની અંદર 3 સદસ્ય ગવર્નર જનરલનો વિરોધ કરતા હતા, તો આ જે બિલ હતું એ કાનૂન અથવા તો એક્ટ સ્વરૂપ લઈ શકતું નહોતું. આ સૌથી મોટો ફોલ્ટ હતો 1773ના એક્ટની અંતર્ગત. હવે શું કર્યું અહીંયા, તો કે આ જે 4 સદસ્યો હતા, પિટ્સ ઇન્ડિયા એક્ટની વાત કરું છું, કે આ એક્ટની અંદર જે આ 4 સદસ્યો હતા એની સંખ્યા ઘટાડી નાખી અને એની સંખ્યા કેટલી કરી નાખવામાં આવી, તો કે 3 સદસ્ય. અર્થાત કે હવે ગવર્નરની પરિષદની અંદર 5 સદસ્યો નહીં હોય, કુલ કેટલા સદસ્યો હશે, તો કે 4 સદસ્ય રહેશે. એક ગવર્નર જનરલ અને 3 અન્ય સદસ્ય. હવે સમજો આની અંદર માની લ્યો ગવર્નર જનરલ કોઈ પણ બિલ બનાવે છે, કોઈ પણ બિલ, હંમેશા નિયમ રહેશે કે બહુમતથી જ પસાર કરવાનું છે. માની લ્યો આની અંદર કે 2 સદસ્યો એવા છે જે આ બિલના વિરોધની અંદર વોટ આપે છે અને એક સદસ્ય એવો છે જે આ બિલના પક્ષમાં વોટ આપે છે. ગવર્નરે બિલ બનાવેલું છે તો જોઈ લ્યો અહીંયા રેશિયો થઈ જશે 2:2, અર્થાત શું થઈ જશે, ટાઈ. આનો અર્થ એવો થયો કે આ બિલ પણ કાનૂનનું સ્વરૂપ લઈ શકશે નહીં. પણ પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર એક વસ્તુ જોડી દેવામાં આવી, ઈ જોડી દેવામાં આવ્યું વીટો પાવર. આનાથી શું થયું, તો કે માની લ્યો કે કોઈ પણ બિલ બનાવ્યું હોય અને એની અંદર જો ટાઈ થશે ગવર્નર જનરલ દ્વારા અથવા તો પરિષદ દ્વારા, કોઈ પણ બિલ ઉપર જો ટાઈ થશે તો ગવર્નર જનરલ પોતાનો વીટો પાવરનો પ્રયોગ કરીને એક વોટ આપી દેશે, એટલે વોટ થઈ જશે 3:2. અર્થાત ગવર્નર જનરલ અહીંયા શક્તિશાળી થઈ જાય છે અને બિલ પાસ કરવા માટે એ કાનૂન બનાવી શકે છે. આનો અર્થ એવો થશે કે 1773ની અંદર જે ગવર્નર જનરલની શક્તિઓ ઓછી હતી તેને પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર વધારો કરવામાં આવ્યો. આ સવાલ બની શકે છે. આ જ વધારાના કારણે 1786માં કોર્નવોલિસને ભારત મોકલવાનું છે અને ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રશાસન સુદ્રઢ બનાવવાનો પ્રયત્ન થશે. આ એક્ટની અંતર્ગત જ કરવામાં આવ્યું હતું એ વ્યવસ્થાને. જોઈએ આની અંદર હવે આગળ 1773ના એક્ટની અંદર જે બીજી સૌથી મોટી ખામી હતી એ હતી કલકત્તાની અંદર જે સુપ્રીમ કોર્ટ બનાવી હતી તેના ક્ષેત્ર અધિકારો કયા કયા રહેશે એ ડિસાઇડ નહોતું કર્યું. અને પ્લસ ગવર્નરને ગવર્નર જનરલ તો કહી દીધો, પરંતુ એ સમયે બંગાળ, બોમ્બે તથા મદ્રાસ આ 3 પ્રાંતો એવા હતા જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંતર્ગત હતા. ગવર્નર જનરલ એ બેઠશે કલકત્તાની અંદર અથવા તો બંગાળની અંદર, જ્યારે ગવર્નર એક હશે બોમ્બેમાં અને એક હશે મદ્રાસની અંદર. 1773ની અંદર એ ડિસાઇડ નહોતું કર્યું અહીંયા કે આ ગવર્નર જનરલની નીચે કાર્ય કરશે અથવા તો તેની આજ્ઞા અનુસાર કાર્ય કરશે. આ એક મોટો પ્રોબ્લેમ હતો. એટલા માટે પ્રશાસનિક સુધારની અંદર બીજું કાર્ય શું કર્યું, તો કે બોમ્બે અને મદ્રાસના ગવર્નરને ગવર્નર જનરલની અંતર્ગત કરી દેવામાં આવ્યું. આ બીજો સૌથી મોટો સુધાર હતો કે ભારતના જે અન્ય પ્રાંતના ગવર્નર હતા એને ભારતના ગવર્નર જનરલની અધીન કરી દેવામાં આવ્યા. પ્લસ જે રીતે બંગાળની અંદર ગવર્નર જનરલ માટે એક પરિષદ બનાવવામાં આવી હતી, તેમાં 5 સદસ્યો હતા એને ઘટાડીને 4 સદસ્યો કરી નાખ્યા. એ જ રીતે બોમ્બે તથા મદ્રાસની અંદર પણ એક પરિષદ હતી. આ પરિષદ કોની અંદર કામ કરતી હતી, તો કે ગવર્નરની અંતર્ગત કામ કરતી હતી. જો પરિષદની અંદર ગવર્નર જનરલની પરિષદમાં 5 સદસ્યો હશે તો આમાં પણ કેટલા સદસ્યો હશે, 5 સદસ્યો. શું કર્યું અહીંયા, તો કે જે ફેરફાર બંગાળની અંદર કરી નાખ્યો એ જ ફેરફાર અહીંયા પણ કરી નાખ્યો. અર્થાત 5 સદસ્યોને ઘટાડીને કેટલા કરી નાખ્યા, 4 સદસ્ય. આ પણ જગ્યાએ કેટલા સદસ્યો થઈ જશે, 4 સદસ્ય. અને ગવર્નર જનરલને વીટો પાવર આપી દીધો. એ જ રીતે અહીંયા ગવર્નરને પણ એક
વીટો પાવર આપી દીધો. અર્થાત પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર એ વસ્તુ ક્લિયર કરી દેવામાં આવી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રશાસન સુચારુ રૂપથી ચલાવવામાં આવશે, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર જે આ બંને પ્રાંત છે, માને ગવર્નર વાળા પ્રાંત, ત્યાં એક સદસ્ય, માને 4 સદસ્યો હતા, એમાંથી એક રહેશે ગવર્નર અને એક રહેશે કમાન્ડર ઇન ચીફ. અર્થાત એક સદસ્ય નવો નિયુક્ત કરવામાં આવ્યો અહીંયા, કોણ? તો કે કમાન્ડર, અને ત્યારબાદ કોણ રહેશે? તો કે 2 અન્ય સદસ્ય. આટલી વ્યવસ્થા પ્રશાસનિક સુધારણા કરવામાં આવી. પ્લસ અને અંતિમ 1773 ના એક્ટની અંદર શું હતું? તો કે જે 5 સદસ્યોની પરિષદ હતી એની અંદર એક હતા ગવર્નર જનરલ અને 4 અન્ય સદસ્ય. 3ની નિયુક્તિ બ્રિટિશ લોકો અથવા તો બ્રિટિશ સરકારે કરી હતી, એકની નિયુક્તિ ભારતની અંદર થઈ હતી. આનો સૌથી નેગેટિવમાં નેગેટિવ ઇમ્પેક્ટ શું પડ્યો? તો કે આ 3 સદસ્યો બ્રિટિશથી આવ્યા હોવાના કારણે ભારતની પરિસ્થિતિ તે નહોતા સમજી શકતા, એટલા માટે એનો તકરાર થતો હતો. કોની સાથે? તો કે ગવર્નર જનરલ સાથે. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 ની અંદર શું વ્યવસ્થા કરી નાખી? તો કે હવે જે ગવર્નર જનરલની પરિષદની અંદર 4 સદસ્યો રહેશે, જેમાં એક ગવર્નર જનરલ અને 3 અન્ય સદસ્યો રહેશે. આ 3 અન્ય સદસ્યોની નિયુક્તિ ક્યાંથી કરવામાં આવશે? તો કે એ કરવામાં આવશે ભારતની અંદર. અને ભારતની અંદરથી પણ કોને? તો કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સદસ્યો હશે તેને જ. આ જ વ્યવસ્થા મને બોમ્બે પ્રાંતમાં પણ લાગુ કરી દીધી અને મદ્રાસ પ્રાંતોની અંદર પણ લાગુ કરી દીધી. આનો અર્થ શું થયો? તો કે હવે પછીની બંગાળ હોય, બોમ્બે હોય કે મદ્રાસ હોય, જે પણ કોઈ પરિષદની અંદર હશે એ સદસ્યો કેવા હશે? ભારતની અંદર રહેલા. પણ કયા સદસ્યો? તો કે જે સદસ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર કાર્ય કરે છે એ લોકો. આ વ્યવસ્થા કરવામાં આવી હતી પ્રશાસનિક સુધારની અંતર્ગત. 2 વ્યવસ્થા જોઈ ગયા છીએ. પહેલું તો કે કંપની પર નિયંત્રણ મજબૂત કર્યું, ત્યારબાદ તો કે પ્રશાસનિક કાર્ય જોયું. હવે જોઈએ અન્ય બાબતો પિટ્સ ઇન્ડિયા એક્ટની અંતર્ગત કઈ કઈ છે. હવે જોઈએ પિટ્સ ઇન્ડિયા એક્ટની અંતર્ગત અંતિમ બાબત તો કે એ છે અન્ય બાબતો. પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર પહેલી બાબત છે નિયુક્તિ સંબંધિત. અત્યાર સુધી ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે ગવર્નર જનરલ હતા અને ગવર્નર, આ દરેક લોકોની નિયુક્તિ બોર્ડ ઓફ ડાયરેક્ટર કરતા હતા. હવે આ અધિકાર છીનવી લીધો બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી અને ઈ કોને આપી દીધો? તો કે ઈ આપી દીધો બોર્ડ ઓફ કંટ્રોલને. અર્થાત 24 સદસ્યો જે છે બોર્ડ ઓફ ડાયરેક્ટરના એ લિસ્ટ આપશે. કોને લિસ્ટ આપશે? તો કે ઈ આપશે બોર્ડ ઓફ કંટ્રોલને. આની અંદરથી બોર્ડ ઓફ કંટ્રોલ નિયુક્ત કરશે કે ગવર્નર જનરલ કોણ રહેશે અને ગવર્નર કોણ રહેશે. આ પહેલી બાબત. બીજી બાબત, આજે ઘણી બધી કંપનીઓ છે, ખાસ કરીને ઘણી બધી બેંકો છે. માની લ્યો આજે એક્સિસ બેંકના જે સીઈઓ છે તેને ચેન્જ કરવા છે અને એની જગ્યાએ કોઈ નવા સીઈઓને લાવવા છે. સમજો આ વસ્તુને સરખી રીતના. તો એક્સિસ બેંક તો પોતાની રીતે જ તે સદ્ધર છે, તો એ નવા સીઈઓને બેઠાડી નહીં દે. સીઈઓ માટેની લિસ્ટ આપશે કોને? તો કે આરબીઆઈને. અને ત્યારબાદ આરબીઆઈ નક્કી કરશે કે નહીં આ સીઈઓ બેઠશે કે નહીં બેઠશે. બસ એ જ વ્યવસ્થા અહીંયા છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર લિસ્ટ આપશે બોર્ડ ઓફ કંટ્રોલને અને ત્યારબાદ બોર્ડ ઓફ કંટ્રોલ આ લિસ્ટ આપશે બ્રિટિશ તાજને અથવા તો બ્રિટિશ ક્રાઉનને અને બ્રિટિશ ક્રાઉન નક્કી કરશે ગવર્નર જનરલ કોણ બેઠશે અને ગવર્નર કોણ રહેશે. પહેલી બાબત. અન્ય બાબતોની અંદર આ ચેન્જીસ કર્યો. ત્યારબાદ તો કે હટાવવાનો અધિકાર કોને? તો કે ગવર્નર જનરલને અને ગવર્નરને. અત્યાર સુધી આ અધિકાર કોની પાસે હતો? તો કે બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે, જે 24 સદસ્યો હતા એની જ પાસે. તો હવે પછી ગવર્નર જનરલને અને ગવર્નરને હટાવવાનો અથવા તો પાછો બોલાવવાનો અધિકાર કોની પાસે? તો કે બોર્ડ ઓફ કંટ્રોલને. અમુક સ્થાને લખ્યું હશે કે આ અધિકાર બ્રિટિશ ક્રાઉન પાસે છે. તો બ્રિટિશ ક્રાઉન કયો કે બ્રિટિશ તાજ કયો, બંને એક છે. આનો અર્થ એવો થશે હટાવવાનો અધિકાર હવે પછી કોની પાસે આવી જશે? તો કે બ્રિટિશના રાજા પાસે. ત્યારબાદ ત્રીજો તો કે સુપ્રીમ કોર્ટનો અધિકાર સીમિત કરી નાખ્યો. આનો અર્થ સમજો.
પહેલા સુપ્રીમ કોર્ટને એ અધિકાર હતો કે બોમ્બે અને મદ્રાસની બાબતોને સાંભળી શકતો હતો, પરંતુ આની અંદર એની રેખા સીમિત કરી નાખવામાં આવી. આનો અર્થ એવો થશે કે હવે પછી કલકત્તાની અંદર જે સુપ્રીમ કોર્ટ બનાવી છે તેનો અધિકાર માત્ર ને માત્ર કલકત્તા સુધી સીમિત રહેશે. અર્થાત એ કલકત્તાના નાગરિકોની ફરિયાદ સાંભળી શકશે, અન્ય કોઈ નાગરિકોની ફરિયાદ સાંભળશે નહીં. આ એનું ત્રીજું કાર્ય હતું. ત્યારબાદ તો કે યુદ્ધ અને સંધિ સંબંધિત અન્ય બાબતો કઈ હતી તો કે સમજો. અત્યાર સુધી કોની સાથે યુદ્ધ કરવું કે ન કરવું એ નિર્ણય કોણ કરતું હતું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે પછી યુદ્ધ અને સંધિ ગવર્નર જનરલ કરશે, એમાં કોઈ ના નથી, પણ કોની મંજૂરી બાદ કરશે તો કે ઈ કરશે બ્રિટિશ તાજની મંજૂરી બાદ. અર્થાત બ્રિટિશ રાજાની મંજૂરી બાદ કરશે, ઈ પહેલા કરશે નહીં. પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર મિત્રો આપણે સાવ સ્પષ્ટ રૂપથી જોઈ શકીએ છીએ કે કંપનીના અધિકારોને કેટલા સીમિત કરવામાં આવે છે અને બ્રિટિશ તાજના અધિકારોને કેટલા વિસ્તૃત કરવામાં આવે છે આ એક્ટની અંતર્ગત. ત્યારબાદ એવું થશે, આજે આની પછી પણ એક્ટ જોશો એની અંદર એવું થશે કે બ્રિટિશ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની માત્ર નામનું પ્રશાસન કરતી હશે, વાસ્તવની અંદર પ્રશાસન બ્રિટિશ સરકાર કરતી હશે. અને લાસ્ટ અત્યાર સુધી જે કંપનીની અંદર પ્રાંતો હતા એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રાંતો હતા. એ પ્રાંતોને હવે પછી નામ આપી દેવામાં આવ્યું બ્રિટિશ પ્રાંત. અર્થાત બ્રિટિશ સરકાર અથવા તો બ્રિટિશ તાજ કંપનીને અહીંયાથી જ ઈશારો કરે છે કે હવે પછી ભારતની અંદર જે પ્રશાસન થશે એ પ્રશાસન બ્રિટિશ તાજનું હશે, નહીં કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. વિચાર કરજો મિત્રો, આ વસ્તુને સરખી રીતના સમજવાનો પ્રયત્ન કરજો કે એક અમેરિકી ક્રાંતિએ જોઈ લો કેટલી બધી વ્યવસ્થાને બદલી નાખી. આ વ્યવસ્થા બદલી એટલા જ માટે 1947 સુધી બ્રિટેન ભારત પર શાસન કરે છે. જો આ નીતિની અંતર્ગત ફેરફાર ન કર્યો હો તો કદાચ એવું બની કે કદાચ કે ભારતમાંથી એ લોકો પહેલા જતા રહે અથવા તો 1857ની ક્રાંતિની અંતર્ગત જ જતા રહે, પણ તેનું પ્રશાસન મજબૂત હતું, તેના કારણે તે લોકો 1947 સુધી અહીંયા સ્ટેબલ જે છે રહ્યા. તો આજના લેક્ચરમાં આપણે હિસ્ટ્રી પણ જોયું અને પોલિટી પણ જોયું. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો તથા જરૂરિયાત લોકો સુધી પહોંચે તેના માટે શેર કર્યો. આભાર.